ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે લીલવા ઠાકોર સહિત વિવિધ ગામોમાં આજે રૂપિયા 1357.53 લાખના કામોના ખાતમુહૂર્ત કરાયા। આ તારીખ 24/11/2025 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે રૂપિયા 1357.53 લાખના માતબારના ખર્ચે 21 જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ નવા માર્ગોના નિર્માણથી ગામો વચ્ચે અવરજવર વધુ સરળતા રહેશે, સમય અને ઈંધણની બચત થશે, તેમજ આવાગમનમાં સુવિધાઓનો વધારો તેમજ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ સુધી સરળ રીતે પરિવહન તેમજ સ્થાનિક લોકોના રોજગાર અવસરોમાં વધારો જેવા અનેક લાભો પ્રાપ્ત થશે। જેમાં લીલવા ઠાકોર ગામે વાલ્મીકી વાસથી શેષનારાયણ મંદિરને જોડતો રોડ, લીલવા દેવા ગામે લીલવા દેવા લબાના શંકરભાઈ હાઉસથી સીસી રોડ, લીલવા દેવા ગામે લીલવા દેવા પંચાયત ઘરથી ગામતળ સીસી રોડ, રણિયાર ગામે રણિયાર ગામતળથી લીલવા દેવા ગંભાવા ફળિયા રોડ સુધી, લીલવા દેવા ગામે લીલવા દેવા રણિયાર ઇનામી ગામતળ રોડ, રણિયાર કણબી ગામે રણિયાર કણબી નવીપુરી ફળિયા રોડ, રણિયાર કણબી ગામે રણિયાર કણબી નવી વસાહત રોડ તેમજ રણિયાર ગામે રણિયાર થેરકા રોડ, નાનસલાઈ ગામે નાનસલાઈ તળાવ ફળિયા રોડ અને નાનસલાઈ મકવાણા ફળિયા રોડ તેમજ નાનસલાઈ ખેડા ફળિયા રોડ અને મેલણિયા ગામે મેલણિયા વચલા ફળિયા રોડ, મેલણિયા નીચલા ફળિયા રોડ તેમજ જેતપુર ગામે જેતપુર જવેસી રોડ, કદવાળ ગામે કદવાળ ખેડા ટુ નાળ ફળિયા રોડ તેમજ કદવાળ નાળ ફળિયા ટુ હિરોલા રોડ અને કદવાળ કેસર ફળિયા રોડ તેમજ કદવાળ કલજીની ફળિયા રોડ અને વરોડ ગામે વરોડ જટાવા ફળિયું તેમજ નિમે વરોડ ગામે લીમડી કદવાળ નિમે વરોડ રોડ અને વરોડ ગામે મુખ્ય રસ્તાથી છગનભાઈ મુરકાભાઈ ડામોરના ફળિયાને જોડતા રોડ, આમ કુલ 21 જેટલા રોડોનું રૂપિયા 1357.53 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।